ઓકે સ્ટુડન્ટ્સ, તો આજથી નવો ચેપ્ટર ચાલુ કરીએ આપણે. દેટ ઇઝ ચેપ્ટર નંબર 2, electrostatic potential and capacitance, right? Okay, so this is the first lecture of electrostatic potential and capacitance. આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ, રાઈટ? તો એ ડિસ્કસ કરી લઈએ આપણે. લેસન નંબર 1 માં we have discussed about electric field, રાઈટ? આ મેજોરિટી ડિસ્કસ કર્યું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કહેવાય, શું એનું મેગ્નિટ્યુડ, શું એની ડાયરેક્શન, રાઈટ? ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ફોર્સ કેટલો લાગે છે કોઈ ચાર્જ ઉપર, તો કે ક્યુ ઇન્ટુ ઈ ફોર્સ લાગે છે. ઓકે, તો આજે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે પોટેન્શિયલ કેટલું બને છે, કે પોટેન્શિયલ શું છે, વોટ ઇઝ પોટેન્શિયલ, વોટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. ઓકે, બધા ચાર્જીસ પાસે કેટલી પોટેન્શિયલ એનર્જી હોય છે, વર્ક ડન શું છે, વર્ક ડન શેના પર ડિપેન્ડ કરે છે, ડાયપોલની પોટેન્શિયલ એનર્જી શું. એટલે we'll discuss the energies that are within the charges, or જ્યારે કોઈ ચાર્જ ને આપણે લાવીએ છીએ તો કેટલું વર્ક કરવું પડે છે, વર્ક ડન શેમાં કન્વર્ટ થાય છે, અને એનર્જી કેટલી મળે છે. આ બધું ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ચેપ્ટરમાં છે. અને સેકન્ડ પાર્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કેપેસિટર કોને કહેવાય, બરાબર, કેપેસિટન્સ કોને કહેવાય, વોટ આર ધ યુઝિસ ઓફ કેપેસિટર્સ, કેપેસિટર્સની એનર્જી સ્ટોર કેટલી થાય છે, સિરીઝ કોમ્બિનેશન શું, એનું પેરેલલ કોમ્બિનેશન શું. બહુ સારો, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. અને ચેપ્ટર નંબર 2 માંથી બોર્ડમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન બને છે. તો કયા ક્વેશ્ચન્સ 4 માર્ક્સમાં આવી શકે છે એ પણ આપણે જેમ ચેપ્ટર ચાલશે વિલ ડિસ્કસ ઇટ. અને એકદમ થોડો કનેક્ટિંગ ચેપ્ટર છે. થોડું બેઝિક નોલેજ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડનું હોવું જોઈએ એટલીસ્ટ, કે પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ક્યુ બાય આર સ્ક્વેર થાય, ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી આઉટવર્ડ્સ ફોર પોઝિટિવ ચાર્જ એન્ડ રેડિયલી ઇનવર્ડ્સ ફોર નેગેટિવ ચાર્જ. આ બધું બેઝિક્સ તમને થોડું ખબર હોવું જોઈએ. ઓકે, તો જેમ બુકમાં એ પૂછે, ટેક્સ્ટ બુકમાં, આપણે એ રીતે સ્ટાર્ટ કરીએ. ઓકે, ફાઇન. તો એવું કહે છે ટેક્સ્ટ બુકમાં ઇન્ટ્રોડક્શનમાં કે તમને પોટેન્શિયલ એનર્જી તો 11th સ્ટાન્ડર્ડમાં આવી જ ગયેલી છે, રાઈટ? તો કે 11th સ્ટાન્ડર્ડમાં ક્યાં આવી હતી? પહેલા તો પોટેન્શિયલ એનર્જી એટલે શું? એનર્જી પોસેસ્ડ બાય ધ બોડી બીકોઝ ઓફ ઇટ્સ કોન્ફિગરેશન, અરેન્જમેન્ટના લીધે જે એનર્જી આવે ને કહેવાય પોટેન્શિયલ એનર્જી, કે નહીં? ઓકે, ક્યાં આપણે ભણ્યા હતા આવું? તો કે પોટેન્શિયલ એનર્જી આપણે એક સમજ્યા હતા ક્યાં? પહેલામાં સ્પ્રિંગ ફોર્સમાં, વર્ક ડન ઇક્વલ્સ ટુ એનર્જી ઇક્વલ્સ ટુ હાફ કે એક્સ સ્ક્વેર, રાઈટ? દેટ વોઝ ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. પછી તમે ગ્રેવિટેશનમાં પણ ભણ્યા હોય હતું ને, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ઓકે, તો ચલો પહેલા આપણે એક વાત કરીએ કે બુકે કીધું છે કે the notion of potential energy was introduced when an external force does work in taking a body from one point to another against a force like spring force or say gravitational force, then work gets converted as potential energy of the body. ચલો, બુકની એવી રીતે શું કહેવા માંગે છે આપણે સમજીએ. આપણે આવું ભણ્યા હતા 11th માં કે માની લો આ ગ્રાઉન્ડ લેવલ છે, રાઈટ? ગ્રાઉન્ડ લેવલ છે. હવે તમે કોઈ એક ઓબ્જેક્ટને અહીંયાથી કોઈ હાઈટ ઉપર લઈ જાઓ છો. દેટ મીન્સ યુ હેવ ટુ ડુ સમ વર્ક. યસ, યુ હેવ ટુ ડુ સમ વર્ક. વર્ક કોની અગેન્સ્ટ કરવું પડે? ગ્રેવિટીની અગેન્સ્ટ, રાઈટ? અને પોતાનું વેઇટ mg નીચે લાગે છે. અહીંયાથી માની લો આને મૂકી દઉં તો એ નીચે આવશે. યસ, તો મારે આ m માસ વાળાને y1 હાઈટ થી y2 હાઈટ સુધી લઈ જવા માટે અગેન્સ્ટ ધ ગ્રેવિટી વર્ક કરવું પડે. યસ ઓર નો? યસ, રાઈટ? તો that work done, હંમેશા આપણે એવું ભણ્યા હોય ને કે વર્ક, યુ કેન નોટ પ્રોડ્યુસ એનર્જી, યુ કેન નોટ ડિસ્ટ્રોય એનર્જી, રાઈટ? તો તમે જે કામ કરો છો એ હંમેશા કોઈ ફોર્મમાં કન્વર્ટ થઈને રહેશે. જેમ કે અત્યારે મેં કોઈ m માસ ઓબ્જેક્ટને y1 થી y2 હાઈટ ઉપર હું લઈ જાઉં છું. સો આઈ એમ ડુઈંગ સમ વર્ક વિચ ઇઝ અગેન્સ્ટ ધ ગ્રેવિટી. ગ્રેવિટી આને નીચે લઈ જવા માંગે છે, ગોટ ઇટ? હું એને ઉપર લઈ જાઉં છું. તો જેટલી ગ્રેવિટી તાકાત લગાવે છે એટલીસ્ટ એટલી તાકાત તો મારે લગાવવી જ જોઈએ, આઈડિયલી થોડી વધારે લગાવવી જોઈએ. ત્યારે હું આને અહીંયાથી લઈ જઈશ. ડન? So some work needs to be done in this case to take a body of mass m from any height y1 to any height y2 against the gravity. Got it? ગ્રેવિટીની અગેન્સ્ટમાં જઈને મારે આને અહીંયાથી લઈ જવાનું છે. એના માટે કંઈક વર્ક કરવું પડશે. That work done will be stored in form of potential energy.
બરાબર, તમે જે વર્ક કરો છો એ વર્ક ડન આનામાં પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં રહી જશે, કેમ કે કરેલું કાર્ય ક્યારે વ્યર્થ જતું નથી. ડન. ધેટ મીન્સ જે પણ તમે વર્ક કરશો એ કોઈ વન ઓર ધ અધર ફોર્મ્સ ઓફ એનર્જીમાં કન્વર્ટ થઈને રહેશે. ઓકે, તો આ વાત હતી છોકરાઓ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીની. આ વાત હતી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. 11th માં આવી ફોર્મ્યુલા બી તમે ભણ્યા હશો. વર્ક ડન ઇઝ માઇનસ ડેલ્ટા યુ. યાદ આવે છે? વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, કે નહીં? ઓકે, ચલો આજ આ વસ્તુ આપણે ફરીવાર રિવાઇઝ કરશું. પણ હવે આમાં આપણે માસની વાત કરી હતી અને એટલે આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ડિસ્કસ કરી હતી, રાઈટ? આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં આપણે રિલેટેડ ટુ ચાર્જ બધું ભણશું. બરાબર, ચાર્જને ડિસ્પ્લેસ કરવામાં વર્ક કેટલું કરવું પડે, ચાર્જ ઉપર વર્ક કરો તો એ એનર્જી કઈ કહેવાય? તો એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. સિન્સ વી આર ડીલિંગ વિથ ચાર્જીસ ઓર વી આર વર્કિંગ, ચાર્જ ઉપર કંઈક કામ કરીએ છીએ તો એ એનર્જીને આપણે કહેશું ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. ચલો જો શું કહે છે. અને હા, બીજી એક વસ્તુ ભાઈ, પોટેન્શિયલ એનર્જી આ એક ધ્યાન રાખજો, ઇઝ ડિફાઇન્ડ ફોર, આ તમને 11th માં શીખવાડ્યું, આઈ મીન 11th માં તમે ભણ્યા હોય આવું. પોટેન્શિયલ ઇઝ ડિફાઇન્ડ ફોર કન્ઝર્વેટિવ ફોર્सेस, ઓર યુ કેન સે યસ કન્ઝર્વેટિવ ફોર્सेस ઓર કન્ઝર્વેટિવ ફીલ્ડ. પહેલા તો આ થોડું રિકોલ કરી દઉં. કન્ઝર્વેટિવ ફોર્सेस કયા છે? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ, રાઈટ? આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે ઇટ ઇઝ ઓલ્સો કન્ઝર્વેટિવ ફોર્સ. ફર્સ્ટ ઓફ ઓલ એનો મતલબ શું? કન્ઝર્વેટિવ ફોર્સ એટલે forces which depends only on initial and final position. થોડું મોડિફાઈ કરીને સમજાવું, આવી રીતે નો કહેવાય. એટલે જ્યારે હું ગ્રેવિટેશનલ ફોર્સમાં કામ કરતો હોય યા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ માટે વર્ક કરતો હોય તો એ વર્ક ડન હોય ને છોકરાઓ, એ ખાલી ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન પર જ ડિપેન્ડ કરે, પાથ ઉપર ડિપેન્ડ ન કરે, રાઈટ? તો એ ટાઈપની ફિલ્ડને કહેવાય કન્ઝર્વેટિવ ફિલ્ડ, અને એનામાં જે ફોર્સીસ ઇન્વોલ્વ હોય એને કહેવાય કન્ઝર્વેટિવ ફોર્સીસ. Okay, so gravitational force is conservative force, electrostatic force is a conservative force, spring force is a conservative force, viscous force is not a conservative force. Viscous force is not a conservative force. Frictional force is not a conservative force. એટલે frictional force છે, પછી વિસ્કસ ફોર્સ છે, એના માટે તમે પોટેન્શિયલ એનર્જી ડિફાઇન ના કરી શકો. સમજો શું કહું છું એ, રાઈટ? તો જેમાં વર્ક ડન, રેધર આમ લખજો ને, વર્ક ડન depends only on initial and final position, then એવી ફિલ્ડને કહેશું કન્ઝર્વેટિવ ફિલ્ડ. જેમ કે હમણાં આપણે જોયું ને અત્યારે શું કે માસ એમ ને હું અહીંયાથી અહીંયા લઈ જાઉં છું, તો વોટ એવર રૂટ આઈ પ્રિફર, વર્ક ડન વિલ રિમેઇન ધ સેમ. લાઈક હું અહીંયાથી અહીંયા લઈ જાઉં 1 to 2, ડિરેક્ટલી ફેરવીને લાવીશ કે હજી આમ ફેરવીને લાવીશ, ત્રણેય કેસમાં સેકન્ડ થર્ડ ત્રણેય કેસમાં વર્ક ડન કેવું આવશે છોકરાઓ? સેમ જ આવશે. કેમ ભાઈ? વર્ક ડન ડિપેન્ડન્ટ ફોર્સ ઇનટુ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એટલે યુ જસ્ટ હેવ ટુ જોઈન ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન, ધેટ્સ ઇટ. પાથ ઉપર ડિપેન્ડ ના કરે કે કયા રસ્તેથી તમે જાઓ છો ને એના ઉપર વાત નથી જતી, ક્યાં પહોંચ્યા ને ક્યાંથી નીકળ્યા. ઓકે, ચલો હવે જેમ આપણે પોટેન્શિયલ એનર્જીની વાત કરી કે ભાઈ પોટેન્શિયલ એનર્જી વર્ક કરીએ કન્ઝર્વેટિવ ફોર્સ ને, કન્ઝર્વેટિવ ફોર્સ અથવા કન્ઝર્વેટિવ ફિલ્ડમાં વર્ક કરીએ ત્યારે બોડી પાસે પોટેન્શિયલ એનર્જી આવે છે. અગર હું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરીશ તો બોડી પાસે યા ચાર્જ પાસે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી આવશે. ચલો વિલ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર. જો એક સિમ્પલ વાત કરીએ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી? ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, જો એક વાત ક્લિયર રાખો, પોટેન્શિયલ એનર્જી કોમન ટર્મ છે. પોટેન્શિયલ એનર્જી એટલે જ્યારે પણ કોઈની કોન્ફિગરેશન અરેન્જમેન્ટ ચેન્જ થાય તો એનામાં જે એનર્જી સ્ટોર થાય એને આપણે કહેશું પોટેન્શિયલ એનર્જી. ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી આવે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આવે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી આવે. એ ડિપેન્ડ કરે તમે શેનું કોના માટે કામ કરો છો. જેમ કે અત્યારે ચાર્જ ને લાવવા માટે આપણે વર્ક કરીએ છીએ, રાઈટ? તો ચાર્જમાં જે એનર્જી આવે એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. ઇઝ ઇટ ક્લિયર? શું કહું છું ખબર પડે છે? ઓકે ફાઇન. જો એક મેં પોઈન્ટ ચાર્જ અહીંયા લીધો, સમજો એક પોઈન્ટ ચાર્જ લીધો ક્યુ. શું ભણ્યા આપણે? પોઈન્ટ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હોય? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય. ડન.
આની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ છે, મતલબ એટલે કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે. ઓકે, જો એકદમ ક્લિયર રાખો, ધીસ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ ચાર્જ. હવે માની લો મારે એક ટેસ્ટ ચાર્જ એટલે બહુ નાનો ચાર્જ જેની પોતાની ફિલ્ડ પ્રોડ્યુસ એટલે પોતાની ફિલ્ડ બહુ જ ઓછી હશે, વી કેન નેગ્લેક્ટ ઇટ. મતલબ આ ચાર્જની ફિલ્ડ આની ફિલ્ડને ડિસ્ટર્બ નહીં કરે. સમજો છો? એકદમ ધીમે ધીમે જઈએ. શું આપણે હવે આ ટોપિક ડિસ્કસ કરીએ છીએ? કેટલી પોટેન્શિયલ એનર્જી એક ચાર્જમાં આવે છે. પોટેન્શિયલ એનર્જી આવશે ક્યારે? જ્યારે વર્ક થશે. વર્ક ડન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી, રાઈટ? તો આપણે ચાર્જ ઉપર કંઈક કામ કરીએ છીએ, કામ શેમાં રહેશે, શેમાં કન્વર્ટ થઈ જશે? પોટેન્શિયલ એનર્જીમાં. તો કેટલું થશે અને શેના વસ્તુ, મતલબ પોટેન્શિયલ એનર્જી કઈ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરશે? આ બધું ડિસ્કશન આપણે કરીએ આજે. ચાલો જો, મેં શું કીધું? આ એક સોર્સ ચાર્જ લીધો. તમને ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇન્ટ્રોડક્શનમાં કરાવ્યું હતું. સોર્સ ચાર્જ એટલે શું? જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ઓર જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની હતી. આ ચાર્જ નું મેગ્નિટ્યુડ વધારે. અહીંયા મેં ટેસ્ટ ચાર્જ લીધો છે. ઓકે, ટેસ્ટ ચાર્જ લીધો છે. માની લો, એટલે ટેસ્ટ ચાર્જ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટર્બ નહીં કરે એટલો નાનો ચાર્જ છે. આ ટેસ્ટ ચાર્જને મારે કોઈ આર પોઈન્ટ થી પી પોઈન્ટ લાવવો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એક ટેસ્ટ ચાર્જ છે ક્યુ, એને મારે આર થી પી પોઈન્ટ ઉપર લાવવો છે. ઓકે, તો હવે મારે વર્ક કરવું પડે. કેમ વર્ક કરવું પડે? આ બી પોઝિટિવ ચાર્જ છે, આ બી પોઝિટિવ ચાર્જ છે. આ એની મેળે નજીક નહીં જાય તો રિપલ્શન થાય. આ એને ધક્કો મારી દેશે અને આની વેલ્યુ બી વધારે છે, તો આનું ડોમિનન્સી વધારે હશે આના કરતા ઓર આના ઉપર. સમજો શું કહું છું? હજી એકવાર, બે ચાર્જીસ છે, પ્લસ ક્યુ ચાર્જ, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. એક પોઈન્ટ ચાર્જ છે સ્મોલ ક્યુ, એને હું આર થી પી લાવવા માંગુ છું. સ્મોલ ક્યુ ચાર્જ ને આર થી પી લાવવા માંગુ છું. ડન. તો મારે એક્સટર્નલી કંઈક વર્ક કરવું પડે, એટલે હું આમ ફોર્સ લગાવીશ. ફોર્સ આમ લગાવ્યો, ધીસ ઇઝ માય એક્સટર્નલ ફોર્સ. બહારથી આપવું પડે. ઓકે, બહારથી ફોર્સ આપું તો શું થાય? તો આ ચાર્જ ધીમે 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 અહીંયા જાય. બરાબર? તો મારે એક્સટર્નલ ફોર્સે કેટલું વર્ક કરવું પડે આ એક ટેસ્ટ ચાર્જને આર થી પી લઈ જવા માટે? તો કે વર્ક ડન ટુ ટેક અ ચાર્જ from R to P is integration F external into dr. Got it? અને ક્યાંથી ક્યાં લઈ જાવ છો? R થી P. હવે ક્વેશ્ચન એવો રાઈઝ થાય બધાને કે સર ઇન્ટિગ્રેશન કેમ કર્યું? ડાયરેક્ટલી એફ ડોટ ડી લખો ને. યસ, એવું એટલે ન લખાય. તમને વર્ક એનર્જી પાવરમાં એવું ભણાવ્યું હોય કે વેન યોર ફોર્સ ઇઝ અ વેરિયેબલ ફોર્સ, ફોર્સ જ્યારે વેરિયેબલ હોય અને તમારે ટોટલ વર્ક ડન જોતું હોય છોકરાઓ, તો ટોટલ વર્ક ડન ઇન્ટિગ્રેશન થી મળે. કેમ કે ફોર્સ પોતે વેરિયેબલ હોય તો એફ ડોટ ડી મલ્ટિપ્લિકેશન કરો કેવી રીતે? એફ પોતે બદલાય છે. તો ફોર અ વેરી વેરી સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ફોર્સ ઇઝ એઝ્યુમ ટુ બી કોન્સ્ટન્ટ, અને એટલા ડિસ્પ્લેસમેન્ટનું વર્ક ડન આપણને મળે, પછી ઇન્ટિગ્રેશન કરીને ટોટલ મળે. થોડું યાર હવે તમને 11th નું ખબર હોવી જોઈએ. તો કે આમાં તમે ઇન્ટિગ્રેશન કેમ કરો? હું ઇન્ટિગ્રેશન એટલે કરું છું, ચાર્જ જેમ નજીક આવશે, ચાર્જ જેમ નજીક લાવીશું એમ ફોર્સ વધતો જશે. બીકોઝ ફોર્સ કઈ ફોર્મ્યુલા ફોલો કરે છે? કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર. કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર. જેમ આ ચાર્જ નજીક આવશે આર ઘટશે. યસ, આર ઘટશે તો રિપલ્શન એટલે ફોર્સ વધશે. ફોર્સ વધશે એનો મતલબ તમારો ફોર્સ કેવો છે? વેરિયેબલ છે. વેરિયેબલ એટલે જેની વેલ્યુ બદલાય છે. તો વર્ક ડન કેવી રીતે ગોતાય? તો કે પહેલા નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો અને ડીઆર ડિસ્પ્લેસમેન્ટ માટેનું વર્ક ડન ગોતો, એફ ડીઆર, અને પછી ઇન્ટિગ્રેશન કરો. એટલે મેં ઇન્ટિગ્રેશન કર્યું. પહેલા ખબર પડી? ડન. ઓકે, અહીંયા તો એક્સટર્નલ ફોર્સ આમ લગાવું છું, ચાર્જનું ડિસ્પ્લેસમેન્ટ આમ છે. સો બોથ એફ એન્ડ ડી આર ઇન સેમ ડાયરેક્શન. બોલો ક્લિયર? ક્લિયર? એટલે આર થી પી લાવવા માટે મારે આટલું વર્ક કરવું પડે. આ મેં તમને સમજાવ્યું, ખબર પડી? ઓકે, ફાઇન. હવે એક બીજી વસ્તુ તમને કહું કે આમાં ઇલેક્ટ્રિકલ ફોર્સ કઈ બાજુ લાગે? આપણે આપણી રીતે એક બે વસ્તુ સમજી પહેલા. ઓકે, આ ચાર્જ ક્યુ છે, સમજજો. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, આ ચાર્જ
ક્યુ આર ઉપર છે, એને હું અહીંયા પી ઉપર લાવવા માંગુ છું. એક્સટર્નલી મારે આમ ફોર્સ એપ્લાય કરવો પડે. ઈ ફોર્સ એટ લીસ્ટ ઇક્વલ્સ ટુ ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે. તમે સમજો, શાંતિથી સમજી. યાર આ ચાર્જ ને હું એમ કહું કે જા ભાઈ તું પી પોઈન્ટ ઉપર જતો રહે, તો આ પોઝિટિવ ચાર્જ છે ને નો જાય. કેમ? કેમ કે આ ચાર્જની પોલારિટી કેવી? પોઝિટિવ. આ ચાર્જ બી કેવો? પોઝિટિવ. ધીસ ચાર્જ વિલ રિપેલ ધીસ ચાર્જ. હા, આને ધક્કો મારે. ધક્કો મારશે તો આ પી એટલે એની નજીક કેવી રીતે જશે? એની નજીક તમારે લઈ જવો પડશે, રાઈટ? તો તમે જે બહારથી ફોર્સ એપ્લાય કરો છો એને નજીક લાવવામાં, that is external force. That is external force. ઓકે, બુક શું કે છે બધું તમને કહું છું, રાઈટ? તો આ જે ફોર્સ તમે લગાવો છો, આ કેમ લગાવો છો? કેમ કે આ ચાર્જ આના ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ આમ લગાવે છે યાર, બરાબર? ઇલેક્ટ્રિકલ ફોર્સ Q1 Q2 by R સ્ક્વેર. ઈ અહીંયા જે ચાર્જ છે એને આનો ફોર્સ આમ લાગે છે, આમ લાગે છે, અને તમે ઈ ચાર્જને આર થી પી લઈ જવા માંગો છો. સો યુ હેવ ટુ એપ્લાય એન એક્સટર્નલ ફોર્સ which should be at least equals to electrical force. At least equals to. ખરેખર પ્રેક્ટિકલી જો તો આ ફોર્સ થોડો એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફોર્સ કરતા વધારે હોવો જોઈએ તો એ નજીક આવે. પણ આવું એટલે કે છે બુક કે જ્યારે તમે ચાર્જને, સાંભળજો, બુકની જ લાઈન બોલું છું, જ્યારે તમે ચાર્જને આર થી પી લઈ જાઓ છો તો મેક શ્યોર કે એ ચાર્જ એક્સિલરેટ ન થાય. ચાર્જ એક્સિલરેટ ન થાય એટલે તમારી બુક એવું લખ્યું છે કે તમે ચાર્જને એકદમ ધીમે 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 લઈ જાઓ. ધીમે ધીમે લઈ જાઓ એટલે વેલોસિટી કોન્સ્ટન્ટ રહે, કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ રહે. વેલોસિટી કોન્સ્ટન્ટ એટલે એક્સલરેશન ઝીરો થાય. તમને મારી વાત સમજાય છે શું બોલું છું? હજી એકવાર હું રિપીટ કરું, આ થોડીક વસ્તુ સમજવા જેવી છે. The external force which I am applying on this charge Q to bring it from a point R to a point P, this external force should be at least equals to electrical force magnitude wise. બરાબર? એટલે હવે જો આ ચાર્જ ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ આમ, એક્સટર્નલ ફોર્સ આમ, આના ઉપર નેટ ફોર્સ શું થઈ ગયું? ઝીરો. નેટ ફોર્સ ઝીરો. ઓકે, નેટ ફોર્સ ઝીરો. તો એક્સલરેશન એના ઉપર, એક્સલરેશન એનું શું થયું? ઝીરો. વેલોસિટી શું થઈ? કોન્સ્ટન્ટ. એટલે તમારે ચાર્જને અહીંયાથી અહીંયા લાવવું હોય તો એવી રીતે લાવો કે એક્સેલરેટ ન થાય. એનું રીઝન એવું હોય છે છોકરાઓ, જે આગળ ભણશો તમે, કે જે ચાર્જ એક્સેલરેટ થાય ને, મતલબ જે ચાર્જ પાસે એક્સેલરેશન આવે ને, એ એનર્જી રેડિએટ કરે. આપણે ભણશું EM વેવ્સમાં શું રેડિએટ કરે? એનર્જી. એક્સેલરેટિંગ ચાર્जेस વિલ એમિટ એનર્જી. એનર્જી રેડિએટ કરે તો તમારું વર્ક ડન ફૂલ્લી કમ્પ્લીટલી પોટેન્શિયલ એનર્જીમાં તો કન્વર્ટ થાય જ નહીં ને. વર્ક ડન નો અમુક ભાગ તો આમાં રેડિયેશનમાં જતું રહ્યું, એનર્જી લૂઝ કરી ચાર્જે. ક્યારે? જ્યારે ચાર્જ પાસે એક્સેલરેશન હોય ત્યારે. તો તમારી વર્ક ડન ઇક્વલ્સ ટુ, એમ કહો કે આટલું મેં વર્ક કર્યું, એ એન્ટાયર વર્ક ડન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી, તો ખોટું પડે ને, કેમ કે પાર્ટ ઓફ વર્ક ડન ઇઝ wasted in form of radiation or in form of energy. ડન? એટલે આપણે એ ધ્યાન રાખવું પડે કે ચાર્જ પાસે શું ન હોવું જોઈએ છોકરાઓ? એક્સેલરેશન ન હોવું જોઈએ. That means charge should not accelerate. એટલે તમારો એક્સટર્નલ ફોર્સ એટલીસ્ટ ઇક્વલ ટુ એન્ડ અપોઝિટ ટુ ઇલેક્ટ્રિકલ ફોર્સ હોવો જોઈએ, જેના લીધે ચાર્જ એક્સેલરેટ ન કરે. ચાર્જ એક્સેલરેટ ન કરે એટલે ચાર્જ એનર્જી રેડિએટ ન કરે. ચાર્જ એનર્જી રેડિએટ ન કરે એટલે જે પણ તમે વર્ક કરો એ વર્ક ડન કમ્પ્લીટલી કન્વર્ટ થઈને રહેશે ચાર્જમાં. ડન? ઓકે, ખબર પડી એટલી વાત શું કહું છું? ફાઇન. તો મેં આવી રીતે લખ્યું કે વર્ક ડન ટુ બ્રિંગ અ ચાર્જ ફ્રોમ R to B is work done integration R to B F external into dr. તો હું આને આમે લખી શકું છોકરા, વર્ક ડન ફ્રોમ R to B is equals to minus of R to P electrical force dot dr. એક જ થયું ને સર? આનો ખબર પડી તમે શું કર્યું? ભાઈ એક્સટર્નલ ફોર્સ આમ આપું છું, ચાર્જનું ડિસ્પ્લેસમેન્ટ આમ છે, વર્ક ડન કેવું થાય? પોઝિટિવ. અને હમણાં આપણે જોયું તો ખરી, એક્સટર્નલ ફોર્સ અને ઇલેક્ટ્રિકલ ફોર્સ દે આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ બટ અપોઝિટ ઇન ડાયરેક્શન. એટલે આ આમ છે, આ ચાર્જ આને અહીંયા ચાર્જ ને રિપેલ કરે, ઇલેક્ટ્રિકલ ફોર્સ આમ થયો,
તમે એક્સટર્નલ ફોર્સ આમ આપો છો, રાઈટ? તો જે બે ફોર્સીસ છે દે આર અપોઝિટ ઇન નેચર. અને અમસ્તુ તમે જો ને ઇલેક્ટ્રિકલ ફોર્સ આને કઈ બાજુ લાગે? રાઈટ સાઈડ, આ સાઈડ. અને એનું ડિસ્પ્લેસમેન્ટ આમ કરવા માંગો છો, દે આર અપોઝિટ ટુ ઈચ અધર, તો વર્ક ડન વિલ બી નેગેટિવ. ક્લિયર આટલું? ડન. તો તમારે આર થી પી ચાર્જને લાવવા માટે અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું વર્ક કરવું પડે, માઇનસ એફ ડોટ ડીઆર. ઓકે ઓકે. તો જ્યારે જે વર્ક તમે કર્યું, વર્ક ડન ટુ બ્રિંગ અ ચાર્જ, બરાબર? આ ચાર્જ અને આર થી પી લાવ્યા. ક્લિયર? ઓકે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આર થી પી એફ ઇલેક્ટ્રિકલ ઇન્ટુ ડીઆર. આટલું વર્ક કર્યું તમે. ઓકે. ધીસ વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ, આજે તમે વર્ક કર્યું, અમે શું કીધું હતું? ચાર્જ ઇઝ નોટ એક્સેલરેટેડ. ચાર્જ એક્સેલરેટેડ છે નહીં, તો એ કોઈ પ્રકારની એનર્જી રેડિએટ નહીં કરે. તો એન્ટાયર વર્ક ડન gets converted into potential energy. તમારું આખું વર્ક ડન પોટેન્શિયલ એનર્જીમાં ફેરવાઈ જશે. તો હું લખી શકું વર્ક ડન ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. ક્યાંથી લાવ્યા? આર અને ક્યાં પહોંચ્યા? પી. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ગોટ ઇટ? જે વર્ક કર્યું that will change the potential energy. યસ. કેમ આવું કે છે? કેમ આવું નથી કહેતા વર્ક ડન ઇક્વલ્સ ટુ એનર્જી? ભાઈ પોટેન્શિયલ એનર્જી વર્ક ડન ઇક્વલ્સ ટુ યુ નો આવે, વર્ક ડન ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આવે. કેમ? એવું બને ને, અહીંયા છે તો ઓલરેડી એની પાસે કોઈ એનર્જી છે, હવે અહીંયાથી અહીંયા આવ્યો તો કેટલી પોટેન્શિયલ એનર્જી ચેન્જ થઈ એટલું જ વર્ક થયું ને. ગોટ ઇટ? માની લો પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલ હોય જ નહીં. સપોઝ કરો આ ઇન્ફિનિટી ઉપર છે, ઇન્ફિનિટી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ નો હોય, ફોર્સ નો હોય, એનર્જી નો હોય, તો ઇન્ફિનિટી થી અહીંયા લાવું છું, તો હું વર્ક ડન ઇક્વલ્સ ટુ યુ લખી શકું. ખરેખર વર્ક ડન હંમેશા ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી જોઈ, પણ એમાં માની લો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી 0 હોય તો વર્ક ડન ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી થાય. બાકી તમે તો આમ જ યાદ રાખજો, વર્ક ડન ઇક્વલ્સ ટુ મતલબ આમ જ થાય. યાદ રાખજો શું આમ જ થાય? વર્ક ડન વિલ ચેન્જ ધ પોટેન્શિયલ એનર્જી. અને જેટલી પોટેન્શિયલ એનર્જી ચાર્જની ચેન્જ થાય છે, બરાબર, આર થી પી આવવા માટે જેટલી એની એનર્જી ચેન્જ થાય છે એટલું જ વર્ક થયું ચાર્જ ઉપર આર થી પી લઈ જવા માટે. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? રેડી? ડન? ઓકે. હવે તમે જો બીજી વસ્તુ જો. અચ્છા, આ ચાર્જને હું આર થી પી આમ લાવ્યો એની જગ્યાએ આમ લાવ્યો હતો, યા આમથી આમ લાવ્યો હતો, યા આમથી ફેરવીને આમ લાવ્યો હતો, તો વર્ક ડન ઈ જ રહેત. કેમ કે વર્ક ડન only depends on initial and final position. We are doing some work in electrostatic field, and electrostatic force is a conservative force. તો કન્ઝર્વેટિવ ફોર્સમાં વર્ક ડન ખાલી ઇનિશિયલ ફાઇનલ પોઝિશન પર જ ડિપેન્ડ કરે છે, રસ્તા પર ડિપેન્ડ નથી કરતા. તો તમે ગમે તે રૂટ પકડીને આવશો, વર્ક ડન આટલું જ રહેશે. બોલો ક્લિયર? ડન? યસ. આપણે એવું લઈ શકીએ કે ભાઈ આ ફોર the sake of simplicity or થોડું easy કરવા બુક એવું કહે છે, we'll take this point as reference point to be at infinity. ઇન્ફિનિટી ઉપર લઈ લઈએ તો કઈ વાંધો નહીં, એમાં શું કઈ ચેન્જ ન આવે ખાસ. જ્યાં આર લખો ત્યાં ઇન્ફિનિટી લેવાનું. એટલે એવું કે છે, now we are bringing a test charge q from infinite to a point p. ચાર્જને આપણે ઇન્ફાઇનાઇટ ઉપર, હવે છોકરા ઇન્ફાઇનાઇટ એક કન્વીનિયન્ટ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટ. કેમ? આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ફિનિટી શું હોય? 0. બરાબર? કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી, કોઈ એનર્જી નથી, કશું નથી ઇન્ફિનિટી ઉપર. તો આ ચાર્જ ઇન્ફિનિટી ઉપર હોય ત્યારે એની એનર્જી, ઇનિશિયલ એનર્જી કેટલી થાય? પોટેન્શિયલ એનર્જી 0. હવે હું આ ચાર્જને ક્યુ થી મતલબ ઇન્ફિનિટી થી પી ઉપર લાવું છું, મારે શું લખાય? વર્ક ડન ટુ બ્રિંગ અ ચાર્જ ફ્રોમ ઇન્ફિનિટી ટુ પી, કે નહીં? ઇક્વલ્સ ટુ શું થાય? ચેન્જ ઇન એનર્જી યુ ઓફ પી માઇનસ યુ ઓફ ઇન્ફિનિટી. હમણાં કર્યું તું ઈ જ તે. આર થી પી લાવ્યા તો આપણે શું લઈ દીધું? યુ ઓફ પી માઇનસ યુ ઓફ આર. પણ આ રેફરન્સ પોઈન્ટ શું થઈ ગયો? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ઉપર પોટેન્શિયલ એનર્જી શું હોય બાળકો? 0. વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટી ટુ પી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી એટ પોઈન્ટ પી. આપણને આમાં જોઈને એમ લાગે કે એટલે તમે કહો છો વર્ક ડન ડેલ્ટા યુ તે, અને હવે તમે અહીંયા કહો છો વર્ક ડન ઇક્વલ્સ ટુ યુ.
તો કઈ ફરક ન પડે. એટલે આમાં બી વર્ક ડન ઇક્વલ્સ ટુ છોકરાઓ ડેલ્ટા યુ જ લીધું છે, તમે સમજો છો. પણ એ તો પહેલાની પોટેન્શિયલ એનર્જી રેફરન્સ પોઈન્ટ મેં ક્યાં લીધો હતો? ઇન્ફાઇનાઇટ ઉપર. અને ઇન્ફાઇનાઇટ ઉપર પોટેન્શિયલ એનર્જી શું થાય? ઝીરો થાય. એટલે ડન, ક્લિયર છે આટલી વાત? ઓકે, સો વિલ રિમેમ્બર ધીસ એઝ વર્ક ડન ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. જો આ ચાર્જ ને લાવો છો તમે, વર્ક કરો તો વર્ક કરો, આ ચાર્જમાં એનર્જી આવી ગઈ. મતલબ યુ હેવ ચેન્જ ધ કોન્ફિગરેશન, રાઈટ? પહેલા આ ચાર્જ એક અહીંયા હતો, એક ઇન્ફિનિટી હતો. આ કોન્ફિગરેશન હતી, બે ચાર્જ વચ્ચેની આ ગોઠવણ હતી. હવે તમે આ ચાર્જને અહીંયાથી અહીંયા લાવ્યા છોકરાઓ, તો તમે બે ચાર્જ વચ્ચેની ગોઠવણ અરેન્જમેન્ટ ચેન્જ કરી. અરેન્જમેન્ટ ચેન્જ કરે એટલે આમનામાં એક પોટેન્શિયલ એનર્જી ચેન્જ થઈ. બરાબર? મતલબ તમે જે વર્ક કર્યું ચાર્જને લાવવામાં, એ વર્ક ડન પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થઈ ગયું, રેધર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થઈ ગયું. હવે તમે મૂકી દો આને, તો આ એને રિપેલ કરીને ધક્કો મારશે, તો જેટલી એને સ્ટોર કરેલી પોટેન્શિયલ એનર્જી હતી એ કન્વર્ટ થઈ જશે કાઇનેટિક એનર્જીમાં. કેમ કે અહીંયાથી અહીંયા ચાર્જ આવ્યો, છોડ દો, આ એને રિપેલ કરે કે ન કરે? રિપેલ કરે, એટલે આ દૂર જાય કે નહીં? યસ. એટલો એનો મતલબ જે સ્ટોર્ડ પોટેન્શિયલ એનર્જી હતી આનામાં, એ બધી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ. ગોટ ઇટ? સો બેઝિકલી what is the definition of potential energy? Electrostatic potential energy એટલે શું? તો કે work done to bring a charge q from infinity to a point in the electric field against the field is called potential energy. કોઈ ક્યુ કુલમ ચાર્જ ને આપણે એ જ કર્યું ને છોકરાઓ, જો અહીંયા શું કર્યું આપણે? ક્યુ કુલમ ચાર્જ ને ઇન્ફિનિટી થી કોઈ એક પોઈન્ટ સુધી લાવવામાં અગેન્સ્ટ ધ ફિલ્ડ જે વર્ક કરવું પડ્યું, ઈ વર્ક ડન ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી કહેવાય. ક્લિયર એટલું? ડન. એટલે લખ્યું છે વર્ક ડન ટુ બ્રિંગ અ ચાર્જ ક્યુ ફ્રોમ ઇન્ફિનિટી ટુ અ પોઈન્ટ પી ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. પોઈન્ટ પી જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે ત્યાં સુધી આ ચાર્જને લાવવા માટે જે તમે મહેનત કરી, જે તમે વર્ક કર્યું, એ વર્ક ડન એનર્જીમાં બદલાઈ ગયું, એન્ડ ધેટ ઇઝ નોન એઝ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ચાર્જ. આવડી ગયું? ઓકે, ફાઇન. હવે જો પોટેન્શિયલ એનર્જી આવડી જાય તો પોટેન્શિયલ તો એકદમ ઈઝી છે. અચ્છા, પોટેન્શિયલ એનર્જીની યુનિટ શું આવે? જૂલ. હવે પોટેન્શિયલ એટલે શું? ઓકે, પોટેન્શિયલ એનર્જી આપણે શું ડિફાઇન કરી હતી? યુ ઓફ પી માઇનસ યુ ઓફ આર. આટલું વર્ક કર્યું હતું આપણે ચાર્જને આર થી પી સુધી લાવવામાં, એટલું લખ્યું હતું. પોટેન્શિયલ એટલે સેમ, ખાલી તમે એક અહીંયા જે ક્યુ ચાર્જને આર થી પી લાવતા હતા, આર થી પી આપણે ક્યુ ચાર્જને લાવતા હતા, બરાબર, એને આપણે 1 કુલમ લઈએ, યુનિટ પોઝિટિવ ચાર્જ. બરાબર, 1 કુલમ ચાર્જને એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી લાવવામાં અગેન્સ્ટ ધ ફિલ્ડ જે વર્ક કરવું પડે, ઈ વર્ક ડન ને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ બોલે. બહુ ક્લિયર રાખજો, એકદમ ક્લિયર કરો. ક્યુ ચાર્જ ને તમે આર થી પી લાવ્યા, યા ઇન્ફિનિટી થી પોઈન્ટ પી ઉપર લાવ્યા. કોને લાવ્યા હતા તમારી પહેલા? ક્યુ ચાર્જ ને. તો ક્યુ ચાર્જ ને લાવવામાં જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ એનર્જી કહેતા હતા, યા પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ કહેતા હતા, જે તમે બોલો. એ તો આપણે કયા ચાર્જ ને લાવ્યા છોકરાઓ? ક્યુ ચાર્જ ને. અગર હું એ ક્યુ ચાર્જ ની જગ્યાએ 1 કુલમ ચાર્જ લાવું તો જે વર્ક કરવું પડે, that is known as potential. મતલબ સિમ્પલ વે થી કહું તો આવું કહી શકું, V of P minus V of R potential equals to potential energy divided by charge. સીધી વાત છે ને યાર. તમે ભાઈ 10 કુલમ, માનો પહેલા 10 કુલમ નો ચાર્જ હતો, 10 કુલમ ચાર્જ ને લાવવા માટે તમારે 100 જૂલ નું વર્ક કરવું પડ્યું હતું. 1 કુલમ ને લાવવા માટે કેટલું? 100 divided by 10. એના જેવું થયું કે નહીં? So potential difference is equals to potential energy difference divided by Q. ચાર્જ, ભાઈ ચાર્જ 2 કુલમ નો 1 કુલમ કરું તો વર્ક ડન એટલું અડધું થઈ જાય ને, સમજાય છે? એટલે જે વર્ક ડન છે ડિવાઇડેડ બાય ચાર્જ, એટલું પોટેન્શિયલ મળશે. બોલો ક્લિયર? ડન? ખબર પડી આટલી?
તો પોટેન્શિયલ યુનિટ શું આવે બાળકો? જૂલ બાય કુલમ. પોટેન્શિયલ એનર્જી બાય ચાર્જ એટલે જૂલ બાય કુલમ, ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વોલ્ટ. જૂલ બાય કુલમ અથવા એની યુનિટ થશે વોલ્ટ. આવડું આ? અચ્છા, તો મને એક વાત કહો, પોટેન્શિયલ ની ડેફિનેશન શું થાય? તો કે પોટેન્શિયલ will be defined as work done to bring a unit positive charge. યુનિટ પોઝિટિવ ચાર્જ ને ઇન્ફિનિટી થી કોઈ એક પોઈન્ટ પી સુધી લઈ જવા માટે જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ બોલાય. બોલો ક્લિયર? બરાબર? ઓકે, તો પછી આવું બી કહી શકું કે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ ડિફરન્સ. કહેવાય કે ન કહેવાય? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. આગળ આપણે કામ આવશે. યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. આ છોકરાઓ કામ આવશે આજે હું કહું છું. રેડી? આટલું ક્લિયર થયું તમને? 100%? અચ્છા, હવે ઇન્ફિનિટી થી લાવતા હતા તો આપણે શું ડિફાઇન કરતા હતા? યુ. તો યુ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. આમે લખાય ભાઈ, બે ચાર્જ ને ઇન્ફિનિટી થી લાવું છું એટલે ઇન્ફિનિટી ઉપર તો પોટેન્શિયલ એનર્જી એનું હોય, પોટેન્શિયલ એનું હોય, એક એનું હોય. બોલો ક્લિયર? સો ધીસ ફોર્મ્યુલા ઇઝ ઇમ્પોર્ટન્ટ. યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. એકદમ ક્લિયર રાખો આ બે વચ્ચેનો ડિફરન્સ કે પોટેન્શિયલ એનર્જી એટલે ક્યુ કુલમ ચાર્જ ને ઇન્ફિનિટી થી એક પોઈન્ટ પી સુધી લાવવા માટે અગેન્સ્ટ ધ ફિલ્ડ જે વર્ક કરવું પડે એને એનર્જી કહેવાય. ક્યુ કુલમ ની જગ્યાએ 1 કુલમ કરી દઉં તો એને પોટેન્શિયલ કહેવાય. એટલે પોટેન્શિયલ કઈ રીતે મળે? ક્યુ કુલમ ને લઈ જવા માટે આટલું કામ, તો 1 કુલમ ને લાવવા માટે કેટલું કામ? ડિવાઈડ બાય ક્યુ. બોલો આવડી ગયું? યસ. સેકન્ડ થિંગ, બોથ પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયલ એનર્જી આર સ્કેલર ક્વોન્ટિટીઝ. રેડી? સ્કેલર ક્વોન્ટિટીઝ એટલે વેક્ટર નો ડ્રો કરતા. Then unit will be joule by coulomb or volt. Is it clear students? Fine. ચલો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર 2 આપણે એમાં સ્ટડી કરશું પોટેન્શિયલ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ. ડન? ચલો, થેન્ક યુ.